દ્વારકાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? તો ફરીવાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું આવી ગઈ છું વાડીમાં. મારા બા મારા બેન ને એ બધા કંઈક કરે છે, કંઈક કામ. હું કાંઈ કામ કરવાની શું નહીં, તમને બધાને ખબર જ છે. હું ખાતી જાઉં છું મેંગી. આ સ્કૂલે થોડુંક મોડું થવા પાછળનું કારણ એવું હતું કે 15 ઓગસ્ટ આવી રહી છે ને, તો એના હિસાબે થોડાક પ્રોગ્રામ બનાવવાના હતા. મારા સ્કૂલમાં છે બહુ મોટો પ્રોગ્રામ, એટલે હું જાઉં છું વાડોમાં. અને આજ મારી બેન પધારી છે. હા તમે આઈટમ કરીને ન આવાય ઉપડ હાલ તો. હા તો તું વાલો વીણવામાં માસ્ટર છો કા? એ મારી વાડી મરસા કેવા આવ્યા છો? ઓ અમારી હોતી હે, મારા બાપાનું એ મારું. અને મારા ગુંડા ભાઈ સામે રમે છે. ઓલા એમના પૈસે મહેમાન ગતિ છે, તો એને વાડી ફોટો. હા, એ મહેમાન ગતિ છે ને શર્ટ પહેરીને લગાવી દીધા. આ બેને ધંધે ઈ ઊભી તો જો ધંધો નહીં કે ભાભી માર શીખવું છે, તો મેં કીધું હાલો તો એને મરસા ઉતાર્યા. એવું છે? તું બધાને બહુ શીખવાડીશ કા? બતાવ એના મરસા વિના ઈ બતાવ. મેં દેખાડ્યા જો નાના છે. હું આવ જો મરસા એ પૂર્વી બેન. અને ઈ ખાધું હોય અને ઈ પછી એનો સ્વાદ આવે મીરા કેવો આવે ઈ નો કહેવાય. તો એક ખાઈને દેખાડ તો મને, હું વિડિયો ઉતારેલો તાર સ્વાદ કેવો આવે. લે લાવ પૂર્વી બેન વીણા હે. તો આવા મરસા છે અમાર વાડીમાં. ભારે માર નણંદ એટલે કે પૂર્વી બેને વીણા છે 2 ડબ્બા. એવું છે? તું એક સાખીને દેખાડ. નહીં બહુ નો ઈ નો સખાય. દેખાડ તો પરિવાર મળશે. હારા હે ને પૂર્વી બેને તો વીણા. ખમણ વગાડવા માટે સ્પેશિયલ છે હો. કોકને બનાવતા આવડતા હોય તો. મને તો આવડતા છે નહીં ખમણ બનાવતા. તને આવડેલી ખમણ બનાવતા? મને આવડે. તું મારી મેગી ખામાં જો. આ મીતા મેગી ખાય આવી. બનાવવાની જરૂર નહીં, પેટમાં બની જાય. એ મને એવી જ ભાવે, મને બનાવેલી ન ભાવે. જો મને કે તું ઉલાળે છો ને. પણ મારે ભત્રીજો ખાય જો. એ ભત્રીજો ન થાય, ભાણો છે. એલા ભાણ્યો ભત્રીજા પણ 2 ખોટના છે ને તે આને ભત્રીજો થઈ જાય. મારો ભાણો મારે જેવો થાય છે જો. ઉલાય તમારે એ ગુંડા મેગી ની મોજ આવી ગઈ ને. દુખ છે દેતી નહીં. મે બેન ન દે એ તાર માસી થાવ મીરા હે. તો ઉલાળી કાટ વીણવા બેહું છું. બેઠી વીણીશ. વાંકા નહીં વીણવું. થોડી બધા વીણ લો. આ બરાબર ને મોટા લંગ ઓલા હોય મોટા વેચ મરસાન બેડો પાર આજ બા હેઠે વળી ગયા. હેઠે ચઢાઈ ગયા ને તે છોડવા બહુ વીથી નહીં ગયા. હું મરસાન આ બી રાખ લે. હું ભાઈ આગળ આ તો ભાંગી ને હેઠા ઢોળતી મળ્યો જસ. આઈ પસંદ પડી થોડાક તો બા બીના રાખવાના. હેઠે પડી જાય એ તો બગડી ન જાય. બીના થોડા રે એ બીનું હોય. ઓલી મરસાન છોડવા પાસે રોપ નો ભાંગ એ મીરા નહીં પૂરી પૂછતી રોપ ભાંગે બા. બાત વળ ખાઈ ગયેલા. અમુક તો તારી જેવા હોય જ ને. મારે ઊંચા વળ ખાઈ ગઈ. જલેબી ને ઘોસાળા જેવી સીધી તું તો. ગમે તાર કામ સીધી તો તરત તાર રજા જેવું હોય. મારે રજા જેવું હોય જ ને બા. તો શાક રોટલી બનાવતા શીખ. ઈ ચેપ્ટર વિશ્માં નો લાવો તે. એ નહીં શીખો. હા બેન તો એક સેજ રાખ જેટલા નોળી. ચેપ્ટર કરેલા છે તો કાઈ દેવું કામ ના ખવારવા. આ તમારું કામ હતું મોડું છું. આજે મારી નિશાળે પ્રોપ્સ બનાવવાના હતા. એ શું કહેવાય? અડધો જ વાલો વીણવાની છે, અડધા મરસા વીણવાના છે. મહેમાન આવી ગયા હતા આજ. કોણે? મોટા બાન ઘરે નતા આવ્યા. તારીખ લેવા આવ્યા હતા ભાવનગર. ગોપાલના પપ્પા ની બાવ માર ના વીણો. તું તારું કીને તાર છોકરો ઉભો રહેતા શીખી ગયો. બધું દીધું મમ્મી તાઈ. તો પછી કાઈ નહીં કરું. ના ભાઈ. આમ જો આઈ બા દેખ. એટલે
મરસા રાખવાના છે પણ ડાળી ભાંગી નથી નાખવાની બેન ડાળું નો ભાંગી આમાં કુંગળી છે વરસાદ પહેલી વીણ છે અને એમાં જ નીકળ્યા છે ગણપત દાદા. ગણપત દાદા આને કહેવાય, આને કહેવાય ને માસી ગણપત દાદા. બે મરસા જોઈન્ટ થઈ ગયેલા હોય ને એને એમ ગણપત દાદા કહીને આ દરેક ગમે તારે એમ વીડ્યું ને મરસા હોય, રીંગણા હોય, વાલોળ હોય ત્યારે આવા આવા નીકળે જ તે ગણપત દાદા કહી. અને કાંઈ નહીં હવે અને ગણપત દાદા કહેવાય. જો આ ઉપર છે ને એને કહેવાય ગાંહડી ભાયરી. મીરાએ વીણ નાખી છે વાલોળ ને હું લઈને જાઉં છું. મેં કેટલા બધા મરસા વીણ્યા છે પણ એ તમને છેલ્લે દેખાડું. અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. પગ ગારાવાળા કતી કતી જાઉં છું મૂકવા અને મારા બાઈ સા બનાવીને ચી લેવા જાઉં છું. ઈશમાં બેઠી બેઠી પીવશું સા. એ મારા ભાભુ હારે આ છે ને મારા મોટા બા છે મારા ભાભુ. એ સા પી લીધી ને મેં ચાલુ કરી ઢાંકણા મો એ પાછી તેથી ઢગલો કરી નાખ્યો તો એટલા મેં વીણ નાખ્યા મરસા. વીણા ને બાકી જોરદાર. હવે વાલો વીણવા જવાનું છે પણ હે ને મારા બાપા મને ના પાડે છે. હું કામ એ પૂછો પેલી બાપા હું કામ ના પાડે છે વાલો વીણવાને? હે તો હું જાઉં ને ઘરે. કેટલો મારા ઉપર વિશ્વાસ છે. હું વીણી સરખી લાટ બીજી વીણ નહીં કેવું સમજાણું હોય એ કમેન્ટ કરજો. મીરા કાક બોલી એમાં જો આવું વીણાઈ જાય ને આવું તો મારા બપ્પા ખી જાય પડખે જ છે તાર બપ્પા. ભલાનું હોય આ એક વીણું તો મેં વીણવાનું ચાલુ કરીશ વાલો. આ વસલી હાર તારી બરોબર જો આવડ્યા આ કઈ આ હું આયા આ બપ્પાની ને આ મારી. હું તો ફૂલડા એવી છું આમ તો ફૂમું 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 કઈ રોંધું નહીં. જો દે તો કેવી હાથમાં વીણે હારી જ વીણું મને આવડે જ છે. હું કઈ જો ફૂલ ખરે જો 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 પડ્યું બપ્પા આ બે વાલોળ તોડે ને ત્યાં ત્રણ તો ફૂલ ખે. બપ્પા આમ જો હાસું હકીકત ઈ જે ફૂલ ઓલા મેલ વાલોળ તોડે ને એમાં એક ફૂલ ના વધતું પડે. બીજું શું કરવું તને કે બાપા કઈ ના કરતા તું શું કામ કહેશો? તાર હગા બીજી વાર નહીં આવે વાલોળ. અરે મોટા લંગરા સાપ વાલોળું આવશે. બાગડા બાંધી જા ભાગડા વાઈ દીધા હે મીતા હકીકત તારથી ફૂલ ખરે છે હો. તો હું વઈ જાઉં બતાય તો ડીટલા તારા રેડી ધોવાય મને ફાવે ઓકે છે. ઓકે આવડી ગયો મણો વીણમાં ફટાફટ. તે પોજા સામેથી તે અહીં સુધી પોજા ત્યાં એમ થાય કે આવું ન વીણ્યું. કોકને એમ થાય આને મરસા વીણવાની ને વાલો વીણવાની કેવી મજા આવતી. જેને મજા કરી હોય ને મને કહેજો. આ જો સવારની વીણે છે ડોલ માથે ચડી ચડી કામેરા મજા આવે ને પણ બહુ મજા આવે. પણ આમ લોકેશન જોવો તમે ભરતી કોઈ ફૂલડાની વશમાં બેઠી ટેલ એમ છે તારે હોની વીણવા. કિલો છે હોની નો મજા આવે ને તોય લેવાય. ના ના આપણને નો મેળ આવે આમાં. તમે તો રોજ ના 1000 કમાવો થોડે મેળ આવે. અમારા હોનું નથી થતું. જો આજુબાજુ એકલો આમ લીલું સમને ફૂલડે ફૂલડા તો છે ને વાલો હજી વીણા ના ખાલી મેં તો 1000 વીણી ત્યાં મીરા આમ દાંત કાઢમાં તો અને મને હું તો ફૂલડા વીણતી ઓલા શું કહેવાય તોડતી હતી ફૂલડા તોડતી હતી એમ ને ફૂલડા કેરતી થી એમ. ફૂલડા પણ હવે થાકી ગયા છે એટલે આવો ન વીણવી. વીણાવ્યા એટલે મેં એક રાખી વીણાવી છે. અને હું આ ભરીને જાઉં છું. તમારે આવું તો હાલો. હજી એટલી બાપા એમ કે હાલવાનું એટલી બાકી છે પણ ફૂલડા ખેરી છે ને કે એમાં આળસ તરીકે થાકી ગઈ. લેતા આવજો. એ હારું હાલો આવજો બાય બાય. આવજો. અને મારા પપ્પા કેમ હિલાવ્યા તો બની પડી ગઈ કેમ પણ લેવાની સ્ટાઈલ એમ ને